ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી વચ્ચે ભારત આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત થતાં ભરૂચ લોકસભામાં રાજકીય માહોલ ગરમાયો હતો, જેમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવા તો ઉપાધ્યક્ષ તરીકે તેમના પુત્ર દિલીપ વસાવા, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અંબાલાલ જાધવ, મંત્રી તરીકે રાજુ વસાવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાકેશ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ અન્ય હોદ્દેદારોને પણ જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા નવા સંગઠનની રચના કરવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે આગામી ભરૂચ લોકસભાના ઇલેક્શનમાં કેવા વળાંકો આવે છે તે જોવું રહ્યું.